હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને રેડી પણ થઈ ગયા છે. બ્લુ ગ્રીન કલરનું નવું ટોપ પહેર્યું છે. આગળ આવું છે અને પાછળ ડિઝાઇનવાળું છે, પણ એ હું તમને બતાવી નહીં શકું. તો જો રેડી થઈ ગયા છે, બધું કામ પણ કરી લીધું છે. તો જો આપણે કપડાં સંકેલી પણ નાખ્યા છે અને બધું કામ થઈ ગયું છે. અને જો બીજા હતા એ સૂકવી પણ નાખ્યા છે. બધું કામ પણ થઈ ગયું છે. અમારા બેન બી કામ કરીને વહી ગયા છે. હવે આપણે સન્ડે છે તો કરીએ ફૂલ રેસ્ટ. તો ચા જ કહેવાય એમ બોલવા ચા પીવા આવી ગયા છે. પછી મને એવું કીધું મેં તો કોઈ ના પાડી મેં કીધું મસ્ત ચા છે. જો હજી તો અમે ચા પીને નીકળ્યા ને ત્યાં એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયો. ફૂલ પવન ને વરસાદ જેવું થઈ ગયું. મોબાઈલે પકડાતો નથી. જો ફાઇનલી વરસાદ આવી ગયો છે. જો કેટલો મસ્ત વરસાદ પડે છે. ફાઇનલી જો આપણે આપણો હિંચકો લઈ લઈ, નતર પલળી જશે. જો આ બધું લેવું પડે, અંદર પલળી જશે. જો કેટલો મસ્ત આવે છે. The next day. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો આજે મંડે છે ને તો પણ હું રેડી થઈ ગઈ છું અને જો પાર્કિંગમાં ઊભી છું, પણ નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. આજે આપણે અત્યારે સોમવાર છે એટલે મહાદેવના મંદિરે જવાનું છે. તો હવે હું તમને અહીંયા જઈને બતાવું. આપણે મંદિરેથી નીકળી ગયા છે અને હજી આપણે રસ્તામાં કામ છે. ઇસ્ત્રીના કપડાં લેવાના છે, તો એ બી કામ કરતા જઈએ, પછી જાય ઘરે, કારણ કે ઘરે બી ઘણું બધું કામ છે. શોપિંગ કરવા આવ્યા છીએ. ફર્સ્ટ તો મારા પપ્પાનો બર્થડે છે એટલે આવ્યા છીએ. શું લઈ હવે જોઈ, અને એની પહેલાં મેં મારી શોપિંગ કરી લીધી. શું પ્રીત? સારું તો ફ્રીમાં હોય જ ને, આપણે જ્યાં જઈએ આપણું ફ્રીમાં જ હોય. બાય ડિફોલ્ટ જ તુંય લઈશ હમણાં જોજે, કારણ કે એના ડિપાર્ટમેન્ટમાં જ આવ્યા છે. જો મેન્સમાં જ આવી ગયા છે એટલે જોઈએ હવે. જો ફાઇનલી અમે શોપિંગ કરી લીધી છે, મારા માટે ને મારા પપ્પા માટે. થેન્ક યુ. જો આનો બર્થડે આવવાનો છે હમણાં. ખબર નહીં છે કંઈ ભેગું નથી. એ આજે કે હું તને શોપિંગ કરાવું ને તો બોલી જા કે હું લઈ દેવાની હોય. તો એનો ખોટો ખર્ચો ના રહે એટલે
કેમ ખર્ચો ના થાય? આપણે ગયા મોહ માયા મૂકી હા એ મોહ માયા મને ખબર છે કેવી છે. કિચનમાં આવી ગઈ હતી અને મેં રસોઈ પણ બનાવી નાખી છે. તો જો આજે શું બનાવ્યું છે એ હું તમને બતાડું. જો અહીંયા ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે, પંજાબી ગ્રેવી જેવું. અને જો અહીંયા બધું રેડી કરી નાખ્યું છે. જ્યાં મેં મારા માટે ચા બનાવી નાખી છે, કેરી, તીખા ગાંઠિયા લઈ આવ્યા છે. જો આ ભાખરી પણ બનાવી નાખી છે અને અથાણું. હાલો પ્રીત, જમવું છે ને? ને જો બધું કામ કર્યું છે ને હજી આટલા કપડાં સંકેલવાના બાકી છે. શું પ્રીત? શાક લેવા ગયા પણ કંઈ મળ્યું નહીં કા? ખોટો ધક્કો થયો.